કરે અને અટાણે હું બનાવવા ભેળ જો કામ ને ભેળ ની અનિલ ભેળ બનાવી મી ને આ બધું મિક્સ કરવાનું તારું કામ કાલે તું માર બાપુ ઠીક સીતારામ જય વચરાજ કી બધાની મજામાં આઠમા નોરતાની બધાની હાર્દિક 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 શુભકામના ભગવાન ને માતાજી બધાની મનોકામના પૂરી કરે અને અટાણે હું બનાવવા ભેળ જો કામ ને ભેળ ની ટૂંકમાં પડીકાનો નાસ્તો દાળ નાખી પછી ફોદીનાવાળી વેફર નાખી તીખી વેફર નાખી ને ટમેટા વાળી નાખવાનો વિચાર કરવાનો એમાં હું હે ને મોરા ટમેટું ડુંગળી લીંબુ નીસવાનું ચટણી તો નાખવી ને કી કે દાળ ને એને વેફર હોય ને તીખી હોય અને આજ અમારો વિચાર છે કે આપણી ગરબીમાં જાઉં જો કે વરસાદ થાય પણ નક્કી જ જો સાટા નહીં આવે ને તો બોખીરે જવાનો વિચાર છે કે આરતી ત્યાં રહી અને ત્યાં મજા પણ આવે અહીં ભલે નાની ગરબી હોય પણ મજા બહુ આવે નાની ગરબીમાં રમવાની વધારે પૂરતી તો આજ ત્યાં જાય હું કે થાનગરાતમાં લગભગ વરસાદના હિસાબે ચાલુ રહે બંધ રહે કંઈ અમને ખબર નથી કે આજ જવાનું નથી એટલે મેં કંઈ તપા કર્યા નથી એટલે એ માટે એટલા પડી કાલે રજતા આવ્યા ગવાર લીધા ટમેટા લીધા ને લીંબુ લીધા એટલા લઈને અમે આવ્યા અમે ગાતા સુરુથી ખરીદી કરવા ધૂપ ને ગાતા ધૂપ દીવા કરવા તો ને ધૂપ ને લેતા આવીએ ધૂપ પૂરો થઈ ગયો તો ને લઈને આવ્યા આવું બધું એટલે મગનું શાક છે મસ્તીનું રોટલી છે ભાત છે એ બધી ગરમીમાંથી આવે ને કાંઈ હું આ ગરમી પહેલા નાસ્તો કરી લઈએ ટમેટા જાજા થઈ જાય એવું લાગે ને તમે પણ આવું બધું કરે ને ખાજો મજા આવી છે ખાલી પડીકા ખાવા ને એ કરતા તા થોડુંક આમાં નાખવું સારું કે કંઈ નુકસાની ન કરે અને પાછું ભાવે ખરી તીખું તીખું ચટપટું મને તો તીખું ચટપટું બહુ ભાવે એટલે સુમાં હું હતી પાણીપુરી ખાવા તો જવાય નહીં પાણીપુરી ખાવા જવાય પણ આ દીકરવા દે તો જઈએ એટલે એ મેળ નતા આવે ને એટલે પછી આવો કોરો નાસ્તો કર્યો ધૂપ દીવા કરી લીધા બધું કામ થઈ ગયું ને આજ મારે જવાનું હોય ડ્રેસ પહેરીને જેનું કારણ છે કે આવા મેની સણિયાસોરી પહેરાય નહીં રોગી પહેરીએ એવું થાય માથે પડે પછી તૈયાર થવું પછી સણિયાસોરી એકતા ભીની થાય હાસવવા કાંઈ નહીં આપણે જેટલો વજન સણિયાસોરીમાં હોય એમાં ભીની થાય એટલે તો એવડો વજન થઈ જાય ને સણિયાસોરીમાં કંઈ વાત પૂછવામાં ગઈકાલે મેં પહેરી હતી પણ પછી મેં કેન્સલ કરીને કોઈ વાત પહેરવાનો આજ જો મારે આજ ડ્રેસ પહેરીને જવાનું હતું હાલો હું ભેળ બનાવ અનિલ ભેળ બનાવી મી ને આ બધું મિક્સ કરવાનું તારું કામ કઈ હાચી વાત ને હા સે લેવો ઈ જ કરવાનું એવું કઈ ને હેલું પડે ઈ તારે કરવાનું હોય એ ટમેટા ને કઈ હેલા પડે મોરવાના મોરે મી દીધા ઈ અનિલ હમ ખા મારા કે તી મોરા દીધા મી મોયરા ખાલી તું મિક્સ જ કર દે હાવ પછી રેવા દે વેફર વાળી ભેળ હે ટૂંકમાં વેફર ને દાળ કાઈ વેફર ને દાળ ટમેટું ડુંગળી ને લીંબુ ચારી દી ભેળ બની ને એવો મારા હમણાં હે ને ખાવા મંડળ છે કે જોવે ને રેવાય નહીં આપણે વેફર નકર થઈ જાય પોસી તોય મી તો ટમેટા વાળી તોડ્યો નકર વેફર પડે જાય પોસી આગળ સીધી કાઈ નહીં વેફર પોસી પડે જાય સીધી આગળ પછી નો વાળે પછી જાય પછી હવે એક વાતાવરણ એવું મેજી અનિલ આપણે હર્ષદ ગાતા તે તો અલગ ભેળ કરતી ભેળ આહા તે તો ભલે ભેળ જીનતી બનાવી હતી કાગળિયામાં રાખ્યા ભેળ થઈ હતી એક નંબર જો મંદિરની ખાસિયત અહીં તો હર્ષદી વન છે ને એટલે માતાજીનું નામ આવ્યું ને એટલે કામ કે ભાઈ ત્યાં આપણે ગમે એ ખાઈ આપણે મીઠું જ લાગવાનું છે ભેળ હાવ ઓલી થઈ હતી માતા નહીં હું તો આ વેફરના કાગળિયા માથે બનાવી હતી કઈ લેનું તા ભાવી હતી ને ભેળ તો ભાવી હતી જરા કે દાણો નતો વૈધો પીવા કાઈ ગાતા ભૂખા થયા હતા ને હું અનિલ કાનો રે વાહ 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 હાલો હું ખાઈ લા નકો હું ભીખી રહી જાય વાટ જોવી જોવામાં
આઈ જોવે ની અમી એવ ઘેર પૂગે આવ્યા કાં તમે મસલા કઈડાવ્યા કઈ હા જરાક ઉષા અવાજી બોલજો જરાક વધારે અવાજી બોલજો નું કારણ છે માઈક આઈ જોતા ભાઈ મોટર ઉપર જેલ માં નામ લખાઈ ગયું અનિલ મરાઈ છે બે ત્રણ ની દમ હદ સેવા બધાય કોઈ દી કોઈ ની મરાય ની મસર હોય નાનું હોય ઈણામાં જીવ છે ને મોટામાં જીવ છે મસર ની મારીએ ને માણસ ની મારીએ માણસ કેવું રાયડું નાખે મસર રાયડું નાખે હગે હાય લા હતા હા
માં ઈણામાં જીવ છે મસરું મરાય આ તો હા ગધેડા કરી નાખ્યો મારું હા મોયે કરી નાખ્યો હા જોતા ખરી જરાય મારી વેલી તો ઠીક અમે જો આવતા રહ્યા મામાદેવ મિત્ર મંડળ તરફથી આ ગરબી હોય ગરબીનું આયોજન બહુ મસ્ત હતું. આપણી જે મોટી ગરબી હોય ને ન્યાય રમવા જવાનું મન ન થાય આ રમવા આવીએ ને એટલે શું કહેવાનું આરતી તારું બોલ મોંમાંથી બોલ મોઢામાંથી બોલ અમારા આરતી ને જરાક બોલવાની તે ઓછી છે મારું મોં બંધ જ ન થાય માલી ભાઈ ખૂડે સિવાય જાઓ ને કીડીયું કરે છે રાતીઓ પછી કહેતા નહીં ઘેર જઈને ખંજવાય તો ઘેર જઈને આવી છે ખંજવાય પછી અને અનિલ ને વિજય ને ઘડીક આવ્યા હતા બધાય મારા બાપો ને ઘડીક બેઠા હતા કેવું લાગ્યું અનિલ નાની ગરબી હતી પણ થોડીક બિનદાસ મોબાઈલ માં રમતા હતા બે માં વાહ કાનો ભાઈ કેટલો ટાઈમ પછી બ્લોગ માં આવ્યો જરા કઈ હરખું બોલતા દેખાય તારું ये कि हमें हाउ गेम मैक्स करने की आखी गेम જ मैक्स થઈ ગઈ ગેમ જ પૂરી થઈ ગઈ આણી વાતો તો ગેમ ની જો હે ખાઈ પીને હુએ જઈએ આજ 8 મુનર તો હે ને કાલે 9 મુનર તે મારા મમ્મી ને બાબડે હાલે ચાહે જાય ને કાલે હાલે કાલે તું ને મારા બાપુ ઠીક અમારે કપલ ભેગું જ જાય એકલા જાય જ નહીં એકલું થોડું જવાય 9 થી જાય કાલ તો નથી પગાડો એ ભાઈ ઓહવાન થાય અમારા ઓહવાન તે હોય એવું કઈ ન હોય મારા બાપુ ને મારી માં હે ને મારા બાપુ પેલા 9 દી હાલે ને જતા હવે 9 વાગે ને આવતા રીતા નકર હે ને એક દી 9 મે નોરતા બધે હાલે ને જાય મારી માં મારા બાપુ બધે અમાર માલદે નોરતા રહેતો પણ માલદે નોરતા મૂકે જ જાય એટલે એવું નથી જતો અને મેરું જતો લગભગ બધાય જતા એક હું ન જાતે કે પછી આપણે જઈએ એટલે બધાય કહેતા હોય ને કે વરહુન થાય દર વરી જવું પડે પણ દર વરી પુગાઈ ખરી નોય પુગાઈ ટાટી હાલે ખરી નોય હાલે એ વધારે પડતું હોન્ડામાં જવા આવવાનું હોય ને એટલે હાલાય નહીં આ જે હાલતા હોય આની આથી વાંધો ના આવે કાંઈ સાચી વાત છે ને મમ્મી અમારાથી હલાય ને હલાય અનિલ એ આપણે આમ હાલવું અઘરું લાગે અહીં વાંધો ન આવે થોડું ઘણું હાલવું હોય તો રાણી તો જાય કપડાં મેચિંગ કર્યા બે એ મને તો રે ને ખબર પડી કે કપડાં મેચિંગ કર્યા બે બધું મેં એ આ ઓલું સ્ટેટસ રાખી દેજે કપડાં મેચિંગ મંડળા મેચિંગ દડા મેચિંગ કરવા સાડું બે નો ફોટો રાખો ખોડિયા જુદા વાળું આ બે નું તું મજા આવે એક ફોટો પાડે ને ગીત રાખી દીજે ભારી મસ્તી ના લુગડા લાગે જુદા જીવ એક જ જેવો ઈ વાળું વાહ કાના નો અવાજ વાહ વાહ ભાઈ વાહ તારે સિંગર બનવું જોઈએ કાના બને બનીએ પછી ધીરે ધીરે ભવિષ્યમાં વિચાર હું કઈ ભવિષ્યમાં સિંગર બનાવો ને કાના લાગશે વાર પણ આવશે મજા હાલો તો એવો ભાગ્ય ને કયો ધોકા ખાવા જો હે એમાંય લાગશે વાર પણ એમાંય મજા જ આવશે પછી રાયડું પડી હતી હાલો બાય બાય